મંદિરના સમયગાળા વચ્ચે સુરતમાં હીરા દલાલ પત્ની અને પુત્રએ આપઘાત કર્યો હતો। ઉત્તરાણ વિસ્તારમાં હીરા દલાલની પત્નીએ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેરી પદાર્થ પી લીધું હતું। 26 વર્ષીય પાયલ ધામત અને 4 વર્ષીય પુત્ર માહિર ધમાતનું મોત થયું છે। આત્મહત્યા પાછળ ઘરકંકાસનું કારણ પણ સામે આવ્યું નથી। બનાવ મુદ્દે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા શાહીસ જોડાયા છે। શાહીસ, ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું શું કારણ બહાર આવ્યું છે? બિલકુલ એના ચોક્કસપણે સુરત શહેરની અંદર હીરાના મંદિરની વચ્ચે આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે ઉત્તરાણ વિસ્તારમાં હીરા દલાલની પત્નીએ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ આપઘાત કરી લીધો છે। મહિલાએ માતા અને તેની બહેનને વિડીયો કોલ પર વાતો કર્યા બાદ થોડા સમયમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે। મહિલાએ અનાજમાં નાખવાની ઝેરી ટીકડીનો ભૂકો કરી પુત્રને પીવડાવી બાદ પોતે પણ ટીકડીના કટકા કરી ખાઈ ગઈ હતી અને ઝેર પીધા બાદ પોતાને ઉલટી થવા હોવાના કારણે પતિને ફોન કરી ઘરે બોલાવ્યો હતો। પતિ બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન માતાને પુત્ર બંનેનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે ઉત્તરાયણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આત્મહત્યા પાછળનું કારણ ઘરકંકાસ માનવામાં આવી રહ્યું નથી, પરંતુ માતા અને નાની બહેન વિડીયો કોલ પર હસી મજાક કરી રહી હતી। આત્મહત્યા પાછળ આર્થિક કારણ કે ઘરકંકાસનું કારણ સ્પષ્ટ થયું નથી। ઉત્તરાયણ પોલીસે મહિલાનો ફોન કબજે લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ ચોક્કસપણે જે આત્મહત્યાનું હજુ સુધી કારણ જે છે તે બહાર આવ્યું નથી। ઉત્તરાયણ પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જી, આભાર।